તીર્થ વીરપુરનું મહાત્મય। સૌરાષ્ટ્રમાં એક નાનકડું ગામ વીરપુર, ત્યાં પરમ ભક્ત જલારામ બાપાનો જન્મ થયો હતો। તેઓ નાનપણથી જ ભક્તિ માર્ગે વળી ગયા। નાની વયે તેમના લગ્ન થઈ ગયા। તેમની પત્ની વીરબાઈ પણ પતિના પગલે ચાલનારા હતા। તેમનો પરગજુ સ્વભાવ પરિવારમાં પોષાય તેમ નહોતો। આથી તેમના કાકાએ જલારામને પોતાની દુકાને બેસાડી દીધા। ત્યાં પણ તેમને મન દુઃખ થયું। સંસાર પ્રત્યે ઉદાસીન બનેલા જલારામ તેમના કાકા અને પત્નીની રજા લઈને 19 વર્ષની વયે જાત્રા કરવા નીકળી પડ્યા। પછી તેમણે આધ્યાત્મિક માર્ગે માર્ગદર્શન મેળવવા અમરેલી જિલ્લાના ફતેપુર ગામના ભો જલારામને ગુરુ બનાવ્યા। ગુરુના આશીર્વાદથી તેમણે વીરપુરમાં ગામ બહાર જાતે આશ્રમ બાંધ્યો અને ખેતરમાં મજૂરી કરી। 20 વર્ષની ઉંમરે તેમણે અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું। મજૂરીમાં જે દાણા મળતા તેના રોટલા બનાવી ગરીબો ભૂખ્યાઓને જમાડતા। એ નાનકડું સદાવ્રત 180 વર્ષથી આજે પણ ચાલી રહ્યું છે। રોજ હજારો ગરીબો, દીન દુખિયાઓ, ભક્તો, ભાવિકો આ સંપ્રદાયમાં બુંદી, ગાંઠિયા અને મગનું ભોજન કરીને કૃતાર્થ થાય છે। સૌથી અનોખી વાત એ છે કે આ અન્ન ક્ષેત્રમાં એટલું બધું અનાજ આવે છે અને મંદિરને એટલું બધું દાન મળે છે કે દુનિયામાં પહેલીવાર આ જાહેર સંસ્થાએ જાહેરાત કરી હતી કે આ મંદિર અને અન્ન ક્ષેત્રને દાન મોકલવું નહીં। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામના આ મંદિરે અને અન્ન ક્ષેત્રની સંસ્થાએ આ પ્રકારની જાહેરાત કરી એ વિશ્વની પહેલી અદ્ભુત ઘટના છે, જેણે દાન સ્વીકારવાની ના પાડી છે। પરમ ભક્ત જલારામ બાપાની ભક્તિનો આ અદ્ભુત ચમત્કાર છે। આખી દુનિયામાં જલારામ બાપાના એટલા બધા ભક્તો છે, એટલા બધા ભક્તો તેમની માનતા માને છે અને એટલા બધા ભક્તોના કામ જલારામ બાપા કરે છે કે દાનનો પ્રવાહ હજી અવિરત વહેતો જ જાય છે। ભક્તો સંતો અમર હોય, તેમના હૃદય કરુણા અને પ્રેમથી છલોછલ ભરેલા હોય છે। તેઓ ભક્તોની દુખિયાઓની પુકાર સાંભળે છે અને તરત જ તેમની વહારે ધાય છે। અને આ જ કારણથી પરમ ભક્ત જલારામ બાપાની કર્મભૂમિ વીરપુર વંદનીય છે અને જગવિખ્યાત છે।